તો બિહાર વિધાનસભાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ચૂકી છે। પોસ્ટલ બેલેટથી મતગણતરી પૂર્ણ થઈ ત્યારે હવે ઈવીએમની કાઉન્ટિંગ શરૂ થઈ ચૂકી છે અને શરૂઆતી વલણો જે સામે આવી રહ્યા છે તેની અંદર એનડીએનો દબદબો જોવા મળી રહ્યો છે। મહાગઠબંધન જ્યાં 79 બેઠકો પર આગળ છે અને રાધોપુરથી જ્યાં તેજસ્વી યાદવ આગળ ચાલી રહ્યા છે અને મહુવાથી તેજ પ્રતાપ યાદવ આગળ છે। આ તરફ 243 બેઠકના 2616 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થવાનો છે। તો મતગણતરીની આ પ્રક્રિયા કે જે અત્યારે ચાલી રહી છે અને સાથે જ શરૂઆતી રૂઝાનો જે સામે આવી રહ્યા છે તેની અંદર એનડીએનો અત્યારે દબદબો જોવા મળી રહ્યો છે અને 243 બેઠકના જે 2616 ઉમેદવારો કે જેમનું ભાવિ આ સીલ હતું તે હવે ખુલી રહ્યું છે અને હવે ટૂંક જ સમયની અંદર સ્પષ્ટ થઈ જશે કે કોણ બાજી મારી રહ્યું છે, કોણ ત્યાં આગળ સરકાર બનાવી રહ્યું છે। શરૂઆતી જે વલણો સામે આવી રહ્યા છે તેને જોતા એનડીએ અત્યારે આગળ જોવા મળી રહ્યું છે અને સાથે મહાગઠબંધન અત્યારે પાછળ છે, પરંતુ અત્યારે આ જે પરંપરાગત રીતે જે તેજસ્વી યાદવની બેઠક જે આરજેડીની રહી છે તે પણ અત્યારે તેને જાળવી રાખી છે, જ્યાં આરજેડી મહાગઠબંધનમાં લીડ કરી રહ્યું છે અને સારા એવા તેમનું પરફોર્મન્સ પ્રદર્શન એ જોવા મળી રહ્યું છે। તો આ તરફથી બિહારના જે હવે તમામ જે મતગણતરીના કેન્દ્રો છે તેની ઉપર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। પોસ્ટલ બેલેટથી પહેલાં શરૂઆત થઈ હતી મતગણતરી કે જે હવે પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ઈવીએમની જે પેટીઓ છે તે ખોલવામાં આવી રહી છે, ઈવીએમની ગણતરી થઈ રહી છે અને સાથે જ તમામ જે નેતાઓ છે અને તે પણ હવે પૂજાપાઠ કરી રહ્યા છે, મંદિરોમાં પહોંચી રહ્યા છે।